નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ બહારવટિયા અને પટેલ સાથેની વાત। બાબીથી બીનો નહીં ખત્રીવડ ખાગે, ભૂપ મોટા ભાગે ઘરનો સાવજ ગીગડો। સોરઠ પંથકના કેશોદ તાલુકાના કણેરી ગામના મહિયા રજપૂત એવા ગીગા મૂળું મકાબ બહારવટે ચડેલ, જેણે સોરઠની ધરતીને ધ્રુજાવી દીધી હતી, જેણે નીતિ ધર્મથી જ બહારવટું કરેલું। સંવંત 1909 એટલે કે ઈસવીસન 1853માં બહારવટે નીકળેલ અને 5 વર્ષ સુધી બહારવટું કરેલ। જુનાગઢ રાજ્યના પ્રજાજનો કારડિયા, કણબી પટેલ, રબારીઓ તેને પ્રેમથી રોટલા પૂરા પાડતા હતા। એમાં કોઈ બળજબરી કે ધાક ધમકી નહોતા। એ ગીગાના મુઠ્ઠી જેવડા હૃદયમાં એક દીકરી માટે કેવી ભાવના સમાયેલ હતી તેની આજ વાત કરવી છે। નાગણી ગામમાં નવી પરણીને આવેલી 17 વર્ષની યુવાન પટેલની વહુવારું હજુ 15 દિવસથી જ પરણીને આવી હતી। શાહુકાર માવતરની દીકરી એટલે કરિયાવરમાં અઢળક સોનાના ઘરેણા ચડાવેલા હતા। મહેંદીનો રંગ પણ હજુ ઉતર્યો નથી। સવારે શિરામણ કરી પટેલ ખેતરે જવા નીકળ્યો। બપોર ટાણે ગામમાં અરેરાટી સંભળાય કે બહારવટિયા ગીગા મહિયાએ ગોદમાં ડુંગરે ધામા નાખ્યા છે। ધડાધડ ગામની દુકાનોને તાળા મરાણા અને ઘરના કમાડ બંધ થવા લાગ્યા। બહારવટિયા ગીગા મહિયાની એવી જબરી ધાક કે જે ઠેકાણે એના ધામા નખાણા હોય એ રસ્તે માણસ તો શું, એક ચકલું પણ ના ફરકે। નાગણી ગામ સજ્જડ બંધ થઈ ગયું। જે લોકો સીમમાં હતા તે સીમમાં રોકાઈ ગયા અને ગામમાં હતા તે બધા ઘરમાં પુરાઈ રહ્યા। આવી રીતે 3 દિવસ વીતી ગયા। પટેલની વહુવારું કણબણને ચિંતા થાય છે કે 3 દિવસથી મારા પતિ સીમમાં પડ્યા છે, ભૂખ્યા પેટે દીને રાત કાઢે છે। એના વિને મને કોળિયો ગળે ઉતરતો નથી અને નીંદર પણ હરામ થઈ ગઈ છે। હવે તો જે થવું હોય તે થાય, કાલે સવારે એના માટે ભાતું લઈને ખેતરે જવું છે। વહેલી સવારે ઉઠી જમવાનું બનાવી ભાતું તૈયાર કરી એના સાસુને કહેવા ગઈ, વહુ બા 3 દિવસથી, વહુ કહે છે બાને કે બા 3 દિવસથી ભૂખ્યા તમારા દીકરાને હું ભાતું દેવા જાઉં છું। સાસુ કહે છે, વાલા મુઈ નથી જાવું ભાતું દેવા। વહુ કહે, પણ તમારા દીકરા 3 દીથી ભૂખ્યા છે। સાસુ, એક વાર કીધું ને નથી જવું, મારો દીકરો કાચા રીંગણા અને ફળ ખાઈ લેશે। વહુ કહે છે, બા હું ભાતું દઈને ઉતાવળેથી પાછી વળી જઈશ। ત્યારે સાસુ કહે છે, ઓલ્યો તારો બાપ ગીગલો મયો ગોધમાની ગાળીટીમાં વાટ જોઈને જ બેઠો હશે, છાની મુની ઘરમાં આવતી રહે। અને વહુ કહે છે મનમાં, બા ના પાડે છે તો કેમ જાવું। વહુ પાછું વળવાની તૈયારી કરતી હતી ત્યાં પાછળથી સાસુનો બોલ સંભળાયો। તોય વહુએ દોટ મેલીને ઓરડામાં ગઈ। પોતાના પિયરના ઘરેણા તો પોતે પહેર્યા હતા, પણ સાસરેથી ચડાવેલા ઘરેણા પણ એ પહેરી માથે ભાતનો સૂંડલો ચડાવી કાંબી કડલા રણગાવતી અને ફરડ ફરડ લુગડા ગજાવતી એ ચાલી નીકળી। સાસુ કહે છે, નખો જ જાય તારું, આ બધાય ઘરેણા પહેરીને હાલી નીકળી, ઓલો ગીગો એક અડબોત મારીને આ તારા લાડ ઉતારી લઈશ। સાસુએ એકલા એકલા આખું ગામ સાંભળે તેમ બડબડ બોલ્યા જ કર્યું અને વહુ તો સરેરાટ કરતી હાલી નીકળી। વહુ ગામ મેલીને સેટેરી નીકળી। ગોધમાં ડુંગરાની ગાળીમાં 4 બહારવટિયા સંતાઈને બેઠેલા। તેણી આંખો ફેરવતા એક બહારવટિયાએ કહ્યું કે કોક ભતવારી જાય છે, જાડા જણનું ભાત લાગે છે અને દાગીના પણ અઢળક પહેર્યા છે। ત્યારે સાથીદાર કહે છે, ભાત લઈ લ્યો અને ઘરેણા પણ ઉતારી લ્યો। બીલી પગા બહારવટિયા દોડીને બાય આડા ફરી વળ્યા। એણે પડકારી, ઊભી રહે એ બાય। બંદૂકવાળા બોકાની દારોને જોઈને એ કણબણ ઊભી રહી ગઈ। બહારવટિયા કે, ઘરેણા અને ભાત અહીં હેઠે મેલીને ફટાફટ હાલતી થઈ જા। કણબણ, તમે કોણ છો? તમે બહારવટિયો? તમે? ત્યારે બહારવટિયો કહે છે, અમે બહારવટિયા છીએ, ગીગા બાપુ મહિયાના સાથીદારો છીએ। ત્યારે કણબન કહે છે, ગીગા બાપુ ક્યાં છે? મારે એને જોવા છે। બહારવટિયો કે, ન્યા જવાની મનાય છે, ઘરેણા ને ભાત અહીં હેઠે મેલીને છાનીમાની હાલતી થઈ જા, નકર? કણબણ કે, નકર શું? બહારવટિયો, આ બંદૂક તારી સગી નહીં થાય,
એક ઝાટકે એ તારા રામ રમી જશે. કણબન કે એમ તો મારો છાતીમાં ગોળી અને વીંધી નાખો મારું કાળજું, મોત મંજૂર છે, પણ એકવાર ગીગા બાપુને મળવું છે. ત્યારે બારવટીયો કે અમે બાઈ દીકરી માથે ક્યારેય હાથ ન ઉપાડી, આ તો તને બીવરાવતા હતા. ગીગા બાપુના ઠેકાણે સ્ત્રીઓને જવાની મનાય છે, જીદ મેલી દે અને પાછી વળી જા બાઈ. કણબન કે પણ ગીગા બાપુને કહેજો કે હું ધરાર આવી છું, મને એકવાર લઈ જાઓ, નહીતર હું એ જીભ કરડીને મોતવાલું કરીશ. હાથમાં એ કાળી બંદૂકો સાથે ચારેય બહારવટિયા વચ્ચે વગડામાં એકલી સ્ત્રી જંગલને ચીરતી હાલી નીકળી. થોડી વારમાં એ ગીગા બાપુના છુપા ઠેકાણે પહોંચ્યા. ગીગા બાપુ મૈયાએ સાથીદારો સાથે હાલી આવતી એ દીકરીને જોઈ એ બંદૂકનું નાળચું સાથીદાર તરફ તાંક્યું અને બોલ્યો, ગીગા બાપુ, મૈયા, એ નરાધમો એકલી દીકરીને અહીંયા કેમ લાવ્યા? આજે તો ચારેયને ભડાકે દઉં મુવાવ. સાથીદારો, બાપુ માફ કરો, અમે નથી લાવ્યા, આ ધરાર ભેગી આવી, અમારો કાંઈ વાક નથી. ગીગા બાપુ મૈયા કે એ છોકરી, આ લોકોએ તારે સાથે બળજબરી કરી હતી? કણબન કે છે ના, હું જ ધરાર આવી છું. તમે પોતે જ ગીગા બાપુ છો? ત્યારે ગીગા બાપુ મૈયા કે છે હું બાપુ ફાપુ નહીં, પણ ગીગો ખરો. અરે ગીગલો કહે તોય શું, મારે તો મકરાણીના માથા જોવે ને શાહુકારના સોના રૂપા જોવે. કાઢી દે જટ અને હાલતી પકડ. કણબન કે ઓય માડી, તઅહીંયા તો મારી કાળજીભી સાસુનું કહેવું સાચું પડ્યું. એટલું કહીને વહુ ચારેકોર જોવા લાગ્યો. અને ગીગા બાપુ કે શું કહ્યું તો તારી સાસુએ? એ અમારે સાંભળવું પડશે. ઠીક બાઈ, કહી નાખજે જટ, અમે ભૂખ્યા છીએ. વહુ કે મારી સાસુએ કહ્યું હતું કે આ ઘરાણા ઠાસીને જાશ તે તારો બાપ ગીગો બારવટીયો ગોધમેથી ઉતરીને એ લૂંટી લેશે. મેં કહ્યું કે ભલે મારો બાપ ગીગો લૂંટી લે. અને ગીગા બાપુ કે મને તારો બાપ કહ્યો તો તારી સાસુએ? વહુ હા, બાપ કીધો ને એટલે પહેર્યા હતા, એ તો ઠીક ઘરમાં પડ્યા હતા, એ ઘરેણા પણ પહેરીને આવી. ભલે મારો બાપ આજે મારા ઘરેણા લૂંટી લે. ત્યારે ગીગા બાપુ કે રડતા રડતા, દીકરી, હું બાપ થઈને દીકરીને લૂંટું એ મારે તો ઉલટાનું કાપડું દેવું પડે. એ ભાઈ આપો અને મુઠ્ઠી ભરીને કોર્યું, પણ ઓલી એલી દીકરી બાપ ભૂખ્યા હોય એને ખવડાવીશ તો ખરી ને? વહુ કે બાપને તો હું એજથી ખવડાવીશ. ગીગા બાપુ કે ત્યારે મેલી દે ભાતના રોટલા, અમે ગોધમે જઈને પેટ ઠારશું. છાશની દોણી દઈ દેજે, તારા વાહણ પાછા લઈ જા. દીકરાના ઘરનું ઠામડું મારે ન ખપે. સોરઠનો સિંહ એવો મૈયા રાજપૂત એ ગીગા મૈયાજીની એક આંખથી સોરઠની પ્રજા ફફડે. જેનું નામ પડતા ઘોડિયામાં સૂતા બાળકો શાંત થઈ જતા, જેનું નામ પડતા ગામના ઝાપા દેવાઈ જતા, એવો સિંહ આજે દીકરીના મુખેથી બાપ શબ્દ સાંભળતા ગદગદિત થઈ ગયો. ધન્યવાદ છે આવા સોરઠના બહારવટિયાને. અભિમાન છે કણબનના જીગર પર. આ સત્ય ઘટના છે. ઘણા સાહિત્યકારો એ આ પ્રસંગને કાદુ મકરાણી પણ સાથે જોડે છે. હકીકતમાં આ ઘટના એ ગીગા મૈયાની છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય ગીગા બાપુ.